સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર ખનીજ ચોરીની ફરિયાદ ઉઠતી રહે છે ત્યારે ચોરણિયા ગામ પાસે ભોગાવો નદીમાંથી બેફામ ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી છે અને સરકારી પડતર જમીનમાં ઘણા દિવસથી ખોદકામ થઈ રહ્યું છે। ખનીજ માફિયાઓ બેરોકટોક માટી રેતીની ચોરી કરી રહ્યા છે અને જેને લઈને સ્થાનિકોએ લીંબડી પ્રાંત અધિકારીને રજૂઆત કરી। ગામના લોકોએ વહેલી તકે કાર્યવાહી કરવા માંગ કરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા સચિન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સચિન, લાગે છે કે સુરેન્દ્રનગર જિલ્લો ખનીજ ચોરી માટે એક સોફ્ટ ટાર્ગેટ બની ગયો છે। ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર ખનીજ ચોરીની ફરિયાદ ઉઠતી રહે છે ત્યારે ચોરણિયા ગામ પાસે ભોગાવો નદીમાંથી બેફામ ખનીજ ચોરી કરવાની થતી હોવાની ફરિયાદ ઉઠી છે। કોઈ કાર્યવાહી થઈ કે નહીં સચિન? જી, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ છેલ્લા ઘણા સમયથી બેફામ થઈ ગયા છે। તેને લઈને લીંબડી તાલુકાના ચોરણિયા ગામે નદી તેમજ ભોગાવો નદીમાં આસપાસ સરકારી પડતર જમીનમાં બેફામ રીતે ખનીજ માફિયાઓ ખોદાણ કામ કરી રહ્યા છે, જેમાં મોટા પાયે રેતી તેમજ માટીનું ખોદાણ કામ કરી રહ્યા છે। તેને લઈને લીંબડી પ્રાંત અધિકારી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। જી બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।